હેલો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો તુરિયાનું શાક બનાવશું। એના માટે આપણે તુરિયાને કટ કરીને લઈ લીધા છે અને તેલ આપણે આવવા મૂકી દીધું છે ગેસ ચાલુ કરીને ધીમા ગેસે। અને આમાં આપણે આદુ, મરચું અને થોડી ચટણી અને 2 ટમેટા અને આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું। પહેલાં બ્લેન્ડર ફેરવી દઈએ। આવી રીતે આપણે આ ક્રશ કરી નાખશું। અને આ બ્લેન્ડર ફેરવાઈ ગયું છે। જો આને બ્લેન્ડર ફેરવાઈ ગયું છે। હવે આપણે તેલ મૂક્યું છે એમાં વઘાર કરી લેશું। જો તેલ આવી ગયું છે, હવે એની અંદર આપણે રાઈ નાખશું। રાઈ તતડીએ એટલે ચપટી જીરું નાખશું અને અડધી ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખશું। પછી આપણે આવડા તુરિયા છે એ તુરિયાને આપણે એડ કરી દઈશું। તુરિયા એડ કરી અને થોડીક વાર આપણે સતળાવા દઈશું અંદર ને અંદર। આવી રીતે બધા તુરિયા અત્યારે ઝાઝા લાગશે, પછી હમણાં થોડીક વાર થશે એટલે સરસ ગળી જશે। હલાઈ દઈશું। અંદર સેજ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું એટલે તુરિયા છે એ જલ્દી ચડે। ઘણા લોકો તપેલીમાં પણ કરતા હોય તુરિયાનું શાક, અને કુકરમાં કરીએ એટલે એક સીટીમાં સરસ થઈ જાય। એકદમ રસાવાળું કરવું હોય એટલે કુકરમાં નાખવું। જો હવે ચડે છે તો આપણે મરી મસાલા તો બધા આની અંદર નાખી દીધા છે એટલે આવડે ગ્રેવી વાળું પાણી છે એ જ એડ કરવાનું છે। આ પાણી છે આ ચડવા આવ્યું છે જો, એટલે આ પાણી છે આપણે એડ કરી દઈશું ધીમે ધીમે। બધું જ પાણી ગ્રેવી વાળું એડ કરી દઈશું। રસોઈ થઈ જશે સરસ અને ગ્રેવી પણ બાકી જાય સારા। સાથે સાથે હળદર ને ચટણી નાખ્યું હોય આપણે લસણ વાળી ચટણી આમાં નખાય। હવે કોરું લસણ નાખ્યું હતું એટલે આપણે આ નાખશું આમાં। હવે આને આપણે 1 થી 2 વિસલ જ કરવાની। તુરિયા હોય જલ્દી ચડી જાય એટલે, અને આપણે 2 વિસલ કરશું। 1 વિસલ આખી કરશું અને 1 વિસલ આપણે અંદર ને અંદર રહેવા દઈશું એટલે તુરિયા સરસ ચડી જશે। ચાલો તો 1 સીટી ખાવા દેવાની। બીજી એમને ભરાવા દેવાની, પછી ગેસ કરી દેવાનું બંધ એટલે આપણું શાક થઈ જશે રેડી। હવે જો આપણે ગેસને સીટી ભરાઈ ગઈ છે થોડી, ગેસ બંધ કરી દઈશું અને આપણે આને એમને થોડીક વાર રહેવા દઈશું, પછી ખોલીને જોઈ જોઈશું શાક। જો હવે આપણે ખોલીને જોઈ જોઈશું શાક થોડી દીકશે તો કેમ છે। શાક સરસ મજાનું ચડીને રેડી થઈ ગયું છે। જો હવે થોડીક વાર રહેવા દેશું એટલે રસો પણ સરસ બળી જશે। તો જો ગાઈસ આપણું શાક સરસ મજાનું થઈ ગયું છે રેડી। જો તો તૈયાર છે ખીસોડાનું તુરિયાનું શાક। બાય બાય, જય શ્રી કૃષ્ણ।